દેશની રીત રસ્તા ઉપર કેમ? એક સવાલથી શરૂઆત કરીએ. તમે જ્યારે બીમાર પડો છો, તમારી પત્ની બીમાર હોય, તમારા બાળકને રસી આપવાની હોય કે ગામમાં કોરોના જેવી મહામારી ફાટી નીકળે, સૌથી પહેલાં કોણ આવે છે? આશા બહેન, આંગણવાડી કાર્યકર્તા. પરંતુ આજે એ જ મહિલાઓ રસ્તા પર છે, પગાર માટે, હક માટે, સન્માન માટે. શું તમને ખબર છે કે દેશના આરોગ્યની રીત ગણાતી આ મહિલાઓને આજે પણ કર્મચારી માનવામાં આવતા નથી? આજના આ વિડીયોમાં આપણે સમજીશું આશા અને આંગણવાડી કાર્યકર્તાઓ સાથે થતો અન્યાય, સરકારની હવે ભૂમિકા અને કેમ તેમનો સંઘર્ષ આપણા સૌ માટે મહત્વનો છે. બજેટ 2026 શું તેમના તમામ પ્રશ્નોનું નિરાકરણ લઈને આવી રહ્યું છે? તો તમામ વિગતો જાણવા માટે વિડીયોના અંત સુધી બન્યા રહેજો. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, ભારતના ગ્રામીણ સમાજમાં મહિલા સશક્તિકરણ, પોષણ અને આરોગ્યની જવાબદારી મોટે ભાગે આશા અને આંગણવાડી કાર્યકર્તાઓ પર હોય છે. આ મહિલાઓ ઘરે ઘરે જઈને રસીકરણ કરે છે, કુપોષિત બાળકો શોધે છે, મહિલાઓને સુરક્ષિત હોસ્પિટલ સુધી પહોંચાડે છે, માતા અને શિશુ મૃત્યુદર ઘટાડે છે. કોરોનામાં તો આ બહેનો અગ્રિમ પંક્તિના સૈનિક તરીકે જોડાયા હતા, પણ આજે એ જ બહેનો પશ્ચિમ બંગાળના શિયાલદહ સ્ટેશનથી કર્ણાટકના ફાઉન્ટન ચોક સુધી રસ્તા પર ઉતર્યા છે. ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં પણ ઘણી વખત આંદોલનો કર્યા છે, સરકારને પત્રો પણ લખવામાં આવ્યા છે. સવાલ અહીં ઊભો થાય છે, જે મહિલાઓ દેશના આરોગ્યની દેખરેખ રાખે છે, એ મહિલાઓને શ્રમિકનો દરજ્જો કેમ નથી મળતો? એટલે કે તેમને સરકારી કર્મચારી તરીકે કેમ માન્યતા આપવામાં આવતી નથી? તે સિવાય તેમની માગણીઓ જે તે લોકો કરી રહ્યા છે તે કોઈ લક્ઝરી નથી. તેમની માગણીઓમાં ન્યૂનતમ વેતન છે, પેન્શન છે, ગ્રેચ્યુટી છે અને ત્રીજા વર્ગના કર્મચારીનો દરજ્જો તેમને મળે તેવી તેમની માગણી છે. તેમજ તેમને સામાજિક સુરક્ષા આપવામાં આવે, આ તેમની માગણીઓ છે. પણ સરકાર તેમને આજે પણ સ્વૈચ્છિક સેવિકા કે પ્રોજેક્ટ વર્કર કહીને શ્રમ કાયદાઓથી દૂર રાખે છે. થોડો ઇતિહાસ ટૂંકમાં અને સ્પષ્ટ રીતે આંગણવાડી બહેનોનો, આશા વર્કરોનો આપણે સમજીએ તો 1975માં ICDS હેઠળ આંગણવાડીની રચના થઈ. 2005માં રાષ્ટ્રીય આરોગ્ય મિશન હેઠળ આશા વર્કરોની રચના કરવામાં આવી. શરૂઆતમાં ખર્ચ બચાવવા સ્વૈચ્છિક મોડલ તરીકે તેમને જોડવામાં આવે, પરંતુ હકીકત એ છે કે આ મહિલાઓ પૂર્ણ સમય કામ કરે છે, પાર્ટ ટાઈમ કામ કરતી નથી. એક આશા બહેન બરાબર 1000 લોકોની જવાબદારી સંભાળે છે. એક આંગણવાડી બહેન બરાબર 40 બાળકો, મહિલાઓ પ્લસ રેકોર્ડની કામગીરી કરે છે. હાઈકોર્ટે શું કહ્યું છે? 2006માં સુપ્રીમ કોર્ટ દ્વારા સરકારી કર્મચારી સમાન હક આપવા માટે ચુકાદો આપ્યો હતો. 2022માં ગ્રેચ્યુટીનો અધિકાર આપ્યો હતો. 2024માં ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારના કર્મચારી તરીકે માન્યતા અને માનદ વેતનમાં વધારો, આંગણવાડી કાર્યકર 24,800, આંગણવાડી તેડાગર 20,300. છતાં કેન્દ્ર અને રાજ્ય સરકારો આજે પણ આંખ મૂકી બેઠી છે. તેમને આંગણવાડી બહેનોને, આશા વર્કરોને ન્યાય આપવામાં આવ્યો નથી. માનધન એ સૌથી દુઃખદ સત્ય છે. આશા બહેન 3,500થી 6,000 એ પણ પ્રોત્સાહન આધારિત કામ કરે છે.
કર્ણાટકમાં 6,000 પણ 8 થી 9 મહિના મોડું આપવામાં આવે છે. આંગણવાડી સુપરવાઇઝર સરેરાશ ₹15,000 જેટલું વેતન લે છે. હવે તેમને કોઈ રજા નથી, કોઈ મુસાફરી ભથ્થું નથી, કોઈ સુરક્ષા સાધન તેમને આપવામાં આવતું નથી. સ્વૈચ્છિક શબ્દના કારણે ન્યૂનતમ વેતન અધિનિયમ, સમાન વેતન અધિનિયમ અને નવા શ્રમ કાયદાઓ આ દરેકથી તેમને બહાર રાખવામાં આવ્યા છે. આ મહિલાઓનું યોગદાન કેટલું મહત્વનું છે તો NFHS 5 મુજબ 35% બાળકો સ્ટન્ટિંગથી પીડાય છે. શિશુ મૃત્યુદર 28/1000 છે. આ આંકડા ઘટાડવામાં આશા અને આંગણવાડી કાર્યકર્તાઓની મોટી ભૂમિકા રહી છે. સૌથી મોટી આંગણવાડી કાર્યકર્તાઓની અને આશા બહેનોની આમાં ભૂમિકાઓ જોવા મળી છે. કોરોનામાં તો 500થી વધુ કર્મચારીઓ મૃત્યુ પામ્યા હતા. વળતર જાહેર કર્યું, પરંતુ ચૂકવણી હજુ પણ અધૂરી છે. રાજકીય સ્તરે મુદ્દો ઉઠ્યો, પણ ઉકેલ હજુ આવ્યો નથી. 16 ડિસેમ્બર 2025માં રાજ્યસભામાં સોનિયા ગાંધીજીએ મુદ્દો ઉઠાવ્યો હતો. બજેટ 2026માં સંકેતો જોવા મળી રહ્યા છે, પરંતુ બાધકાદાયક નિર્ણય નથી. એટલે કે કોઈ સ્પષ્ટ નિર્ણય હજુ આપવામાં આવ્યો નથી. હવે આનો ઉકેલ શું હોઈ શકે છે? સ્પષ્ટ માંગ મુજબ સમજીએ. શ્રમ કાયદા હેઠળ કર્મચારીનો દરજ્જો: ન્યૂનતમ વેતન ₹26,000, પેન્શન ₹10,000, EPF ફરજિયાત, કેન્દ્ર 50% માનધન ચૂકવે, ખાલી જગ્યાઓ તાત્કાલિક ભરે. આશા અને આંગણવાડી કાર્યકર્તાઓ કોઈ યોજનાનો પૂરક નથી. તેઓ ભારતની જાહેર આરોગ્ય વ્યવસ્થાની રીઢ છે. તેમને સ્વૈચ્છિક કહીને શ્રમ અધિકારીઓથી વંચિત રાખવું તે કેટલું યોગ્ય છે? સામાજિક ન્યાયનો અપમાન છે. બંધારણીય સમાનતાનો આ એક ભંગ છે. ગણતંત્રના 77મા વર્ષે જો ભારતને સાચે જ મજબૂત બનાવવું હોત તો આ બહેનોને માત્ર પ્રશંસા નહીં, અધિકાર, સુરક્ષા અને સન્માન આપવું જ પડશે. આ લડાઈ માત્ર તેમની નથી, આ આપણા સૌના સ્વચ્છ ભવિષ્યની લડાઈ છે. જો તમને લાગે છે કે આ અવાજ જરૂરી છે, તો આ વિડીયો વધુને વધુ શેર કરજો. તમારો મત જરૂરથી જણાવજો અને આવા મુદ્દાઓ માટે ચેનલને સપોર્ટ કરજો. ફરી મળીશું. ધન્યવાદ.